નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેબ આસિસ્ટન્ટ, ટેકનિકલ ઓપરેટર, સ્ટોર કીપર, જુનિયર ઇજનેર, વૈજ્ઞાનિક મદદનીશ, ક્ષેત્ર સહાયક, ટેકનિકલ ઓફિસર, ડાયટિશિયન, ટેકનિકલ અધિક્ષક, ટેક્સટાઇલ ડિઝાઇનર, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, ગર્લ્સ કેડેટ પ્રશિક્ષક, લેબોરેટરી એટેન્ડન્ટ, પુસ્તકાલય અને માહિતી સહાયક, પુસ્તકાલય કારકુન, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી પોસ્ટ માટે કુલ 2049 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ તથા સ્નાતક નિર્ધારિત કરવામાં આવેલ છે। અહીં આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે। આથી શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લેવા વિનંતી। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 વયમર્યાદા। સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં તારીખ 1 જાન્યુઆરી 2024 સુધી ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ। અહીં નોંધવાપાત્ર બાબત એ છે કે આ ભરતીમાં મહત્તમ વયમર્યાદા પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે। આથી વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લો। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 અરજી ફી। સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે અરજી ફી ₹100 તથા એસસી, એસટી, ફિઝિકલી હેન્ડીકેપ્ડ અને સ્ત્રીઓ માટે અરજી ફી નિઃશુલ્ક છે। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પગાર ધોરણ। સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા ઉમેદવારને સરકારના ધારાધોરણ મુજબ ₹5200 થી લઈ 34800 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે। 1. કોમ્પ્યુટર ટેસ્ટ 2. લેખિત પરીક્ષા 3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 મહત્વની તારીખો, અરજી કરવાની રીત, ઓનલાઈન, નોકરીનું સ્થળ, ભારત, ભરતી જાહેરાતની તારીખ 26 ફેબ્રુઆરી 2024, અરજી કરવાની શરૂઆતની તારીખ 26 ફેબ્રુઆરી 2024, અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2024। સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।